સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગમાં હાલે 25 કરોડની રકમ ફાળવવામાં આવી છે। અગાઉની રકમનો સરવાળો કરીએ તો લગભગ 200 કરોડની રકમ જિલ્લા પંચાયતને ફાળવવામાં આવી છે। ત્યારે રાજ્ય તથા જિલ્લા પંચાયત સંચાલિત દવાખાનાઓમાં લોકો સારવાર લેવા માટે કેમ ઓછા જાય છે, જ્યારે ખાનગી દવાખાનાઓ ઉભરાય છે? આ બાબતે પ્રસ્તુત છે ખાસ અહેવાલ। કચ્છ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે અધધ રકમ ફાળવવામાં આવે છે, છતાં લોકો શા માટે ખાનગી દવાખાનાઓમાં તથા ટ્રસ્ટ સંચાલિત દવાખાનાઓમાં સારવાર લેવાનું પસંદ કરે છે? તે બાબતે રાજ્ય સરકાર તથા જિલ્લા પંચાયતના વહીવટદારોએ આત્મખોજ કરવાની જરૂરત છે। જિલ્લા પંચાયત સંચાલિત આરોગ્ય સેવા માટે 108 ડોક્ટરોની જગ્યા મંજૂર થયેલ છે, તેની સામે 70 જેટલા ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે। જિલ્લા પંચાયત દ્વારા ચલાવાતી આરોગ્ય સેવાઓના જુદા જુદા વિભાગો માટે 1000થી વધુ જગ્યાઓ મંજૂર થયેલ છે, પણ તેમાંથી 678 જેટલી જગ્યાઓ ભરાયેલ છે અને 328 જેટલી જગ્યાઓ ખાલી છે। સરકાર માંગી રકમ મંજૂર કરે છે, પણ જ્યાં સુધી આરોગ્ય સેવાની જગ્યાઓ ભરવામાં નહીં આવે તો લોકોને ખર્ચ થયેલ રકમનો લાભ મળતો નથી। જિલ્લામાં ડેન્ગ્યુ, મલેરિયા, સ્વાઇન ફ્લૂ, કોંગો જેવા જીવલેણ રોગો ફેલાતા રહ્યા છે। કરોડોના ખર્ચ બાદ જરૂરી પરિણામ મળતું નથી તેવું આ ક્ષેત્રના જાણકારો માને છે। કચ્છ જિલ્લાના સિવિલ સર્જને એક ડોક્ટર તરીકે પોતાના મંતવ્યો વ્યક્ત કરતા જણાવ્યું કે ખાસ કરીને વાત એ છે કે લોકો સરકારી દવાખાનાને એવોઇડ કરીને ખાસ પ્રાઇવેટ દવાખાનામાં જવાનો આગ્રહ, ગરીબ લોકો પણ કર્જ કરીને એમ કહે છે કે ભાઈ અમે પ્રાઇવેટ સારવાર લઈ। તો આ શું છે? શા માટે સરકારી દવાખાના તરફ લોકો આકર્ષાતા નથી અને પૈસા લઈને બીજે જાય છે? થોડો અઘરો સવાલ પૂછ્યો છે, પણ એના માટે હું ચોક્કસ એવું કહીશ કે જે તે સમયે બહુ પહેલાના વખતોમાં એવું હતું કે ગ્રાન્ટના અભાવે ક્યારેક કોઈ પ્રોબ્લેમ રહેતા, કોઈ સ્ટાફ ન રહેતો, યા તો સફાઈ કામદારોના અભાવે સફાઈ ન રહેતી। હવે તો સરકાર પુષ્કળ પૈસા ખર્ચે છે, દરેક જ જગ્યામાં દરેક ક્ષેત્રે પૈસા છે અને ગ્રાન્ટ પણ આપે છે। તો અત્યારે તમે જે સફાઈ સ્વચ્છતા ભારતનું જે સ્વચ્છ અભિયાન ચાલી રહ્યું છે એ જોશો તો દરેક પીએચસી, સીએચસી, જનરલ હોસ્પિટલ બધી ખૂબ જ સફાઈ રહે છે। હા, ક્યારેક કોઈ ગંદુ હશે, કોઈ પાણીના અભાવે, યા તો આપણી જે સિવિક સેન્સ છે, જે દરેક નાગરિક પોતાએ સ્વચ્છ રાખવું એ નથી યાદ રાખતો અને હોસ્પિટલ સ્ટાફે જેને સ્વચ્છ રાખવું અને ગમે ત્યારે જે ગંદકી કરી જાય છે એ કારણોસર ક્યારેક કોઈ ગંદકી જોવા મળશે। હું એવું નથી કહેતી કે 365 દિવસ કદાચ બધું ચોખ્ખું જ રહેતું હશે, પણ હવે ઘણું જ બધું સફાઈ હોય છે, મોટા ભાગે સફાઈ હોય છે અને ક્યારેક કોઈક માઇનર ફોલ્ટ અને આપણા જે નાગરિકોના લીધે ક્યારેક પ્લસ પહેલા પણ ડોક્ટરો, ગવર્મેન્ટમાં ડોક્ટરો હતા અને એની પાસે લાઈન લાગતી કે હું સરકારી દવાખાનામાં આવ્યો છું તો મને આ ટાઈમે આમ મળવી જ જોઈએ, ભલે ને 3 દિવસથી માંદા હોય, પણ રાત્રે 10 વાગે કે 12 વાગે અમારો તો ઇમરજન્સી ડોક્ટર એને ટ્રીટ કરતો જ હોય છે। પણ ક્યારેક કોઈક એમએલસી કેસ જોવા કે કોઈ પીએમ કરવા જાય અને એને જો 5-10 મિનિટ પણ મોડું થાય તો દર્દીઓને એવું લાગતું હોય છે કે મને ટાઈમસર, સમયસર દવા ન મળી, પણ એ પોતે એવું ક્યારેક બી વિચારે કે એ તો 3 દિવસથી બીમાર હતો ને હું આજે રાત્રે 12 વાગે આવ્યો છું તો મને 10, 12 ને 10 ટ્રીટમેન્ટ મળી ગઈ। 10માં ઘણા બધા રોલ ભાગ ભજવતા હોય છે, એકલો એ ડોક્ટર કે એકલી સરકારી હોસ્પિટલ નથી ભાગ ભજવતી કે જે કંઈ છે એ સ્વાઇન ફ્લૂ નો દર્દી અહીંયા જ સારો થઈ શકે એમ છે, ગવર્મેન્ટમાં જ થઈ શકે છે। તો તમે અમને મદદ કરો, જે સવાર સાંજ બપોર ગવર્મેન્ટ ડોક્ટર, ગવર્મેન્ટ સિસ્ટર એ સ્વાઇન ફ્લૂ વોર્ડમાં બેઠી હોય છે પોતાના રિસ્ક સાથે, તો એને સહકાર આપવો જોઈએ કે જેથી કરીને દર્દી આ બધી સગવડતા છે એને
મેળવે અને એનો લાભ લે અને બધા જ આવતા થાય. રોયલ નર્સરી કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ એટલે રોયલ નર્સરી, જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો. ઘર આંગણા તથા ફાર્મ હાઉસની શોભા માટે ગુલાબ, જાસૂદ, ચમેલી, રાતરાણી, ચાંદની ટગર, બારમાસી, લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા, જુફોર્બિયા, ફાઇકર્સ પાંડા, સાયકસ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, બોગનવેલ, પેટ્રિયાવેલ, જેકોમેસિયા, મધુમાલતી, મધુકામિની, દમવેલ, જાઈ, પીળો ચંપો, સફેદ ચંપો, નાગ ચંપો, ગોલ્ડન વાસ, બ્રેસિના, સોંગ ઓફ ઇન્ડિયા, ડાફન બેકિયા, મિની માર્બલ જાસૂદ, મની પ્લાન્ટ, લીલીચા, અનુસી, અજમો, ફુદીના, તુલસી, નગોર, પારિજાત, સીસમ, મીઠો ખારો લીમડો, અર્જુન, કોદિયા, બોટલ બ્રશ, બોરસલી, કદમ, ઉમરો, કરંજ, ગુલમહોર, પલટા ફ્રોમ, દાડમ, ચીકુ, અંજીર, લીંબુ, મોસંબી, ચકોતરા, સંતરા, આમળા, સેતુર, શેરી, આશોપાલવ, બૂચ વગેરેના રોપા. કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી. કચ્છમાં કોઈ પણ સ્થળે નવા બગીચા તૈયાર કરવા માટે તથા બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો. પબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહિમ સુમરા 9913113710. કુકમા પાસે આવેલા લહેરિયા હનુમાનના મંદિર ખાતે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં આ કથાનું ભક્તો રસપાન કરી રહ્યા છે. આ શ્રીમદ દેવી ભાગવત કથા આગામી સોમવાર સુધી ચાલશે. લહેરિયા હનુમાન ખાતે ચાલી રહેલ શ્રીમદ દેવી ભાગવત નવા જ્ઞાન યજ્ઞ મહોત્સવ એવં નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી રહ્યા છે અને આ મહોત્સવ અને કથાનું રસપાન કરાવી રહ્યા છે. પરમ પૂજ્ય શાસ્ત્રી નવલશંકર કરુણાશંકર રાજગોર વ્યાસપીઠ પરથી આ કથાનું રસપાન કરાવી રહ્યા છે. જન કલ્યાણથે, વિશ્વ શાંતિ અને રાષ્ટ્ર હિતાર્થે આ શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શું નામ છે આપણું? શાંતિલાલ પરમાર, કુકમા. શાંતિલાલભાઈ, કેટલા દિવસનું આ કથાનું આયોજન છે ને કેટલા 10 દિવસનું કથાનું આયોજન છે. દરરોજના 2500 થી 3000 ભક્તો આવે છે અને પ્રસાદનો લાભ લે છે. ભક્તોને સારું લાગે છે બહુ. પહેલી વાર કુકમામાં થયું હતું, પણ આજથી 25 વર્ષ પહેલા થયું હતું. બાલકદાસજી બાપુએ સંકલ્પ કર્યો હતો કે હું એકવાર અહીંયા કથા કરાવી દેવી ભાગવત, એટલે દેવી ભાગવતનું આયોજન કર્યું. રોજના 2500-3000 રોજના હરિભક્તો આવે છે અને મહાપ્રસાદનું સાથે આયોજન કરેલ છે. સવારે 10 થી કરી બપોરે 2 વાગ્યા સુધી શાસ્ત્રીજી કથાનો લાભ આપે છે. સર્વ હરિભક્તોને એવી બાલકદાસની ઈચ્છા છે કે ક્યાંયથી આવે અને મહાપ્રસાદનો કથાનો લાભ લે. અતિ વિશેષ 10 વર્ષ પહેલા અહીં કને ઉજળ હતું, એકદમ કાંઈ નહોતું, ને એમાંથી અમે શૂન્યમાંથી સર્જન કરેલું છે, ખાધા પીધા વગર. અત્યારે હાલે છે દેવી ભાગવત. શું મહત્વ? આ ગુપ્ત નવરાત્રા ચાલે છે અત્યારે. આ ગુપ્ત નવરાત્રામાં સાતંગભરી નવરાત્રા કહેવાય છે, ગુપ્ત નવરાત્રા. એમાં આ એકદમ માનો અતિ ઉત્તમ ગુપ્ત નોરતાનો લાભ છે. ભક્તો લેર, કુકમા, હરુડી, જાંબુડી, થરાવડા, માધાપર, ભુજોડી, ગળા, સુખપર, મિર્જાપર, લાખોન, ધાણેટી, હરેક ગામમાંથી આજુબાજુના પાચાળો જે 25-30 ગામ લાગુ પડે છે બાપુના હરિભક્તોના, સર્વે ભક્તો અહીંયા આવે છે અને સેવા પણ આપે છે. શું થયું તને? તમારી સેલેરી પ્રમાણે તો આપણે ક્યારે પણ પ્લોટ નહીં ખરીદી શકીએ. અરે એવું નથી. જો આજે જ મેં ન્યૂઝપેપરમાં એડ વાંચી કે હનુમાન ડેવલપર્સ દ્વારા નવી સ્કીમ લોન્ચ કરાઈ છે. તો ચાલ આપણે ત્યાં જઈએ. જય માતાજી રમેશભાઈ, તમારી કોડા પુલ વાળી સ્કીમ જોઈ બહુ આનંદ થયો. આપણી 4 જે સ્કીમોમાં કામ કર્યું છે 200 પ્લોટનું ને એ બધું દસ્તાવેજ ને બધું બરાબર થઈ ગયું છે. એટલે હવે આમાં છે ને મારા 50 પ્લોટ બુક કરશો. નમસ્તે સર, તમારી એડ મેં ન્યૂઝપેપરમાં વાંચી, તો તમારી નવી સ્કીમ ધૂન રેસિડેન્સી વિશે થોડી જાણકારી આપશો?
લુપ્ત થતી કાગડાની પ્રજાતિ માધાપરના સ્મશાન ગૃહમાં જોવા મળે છે. અહીં 3 ટાઈમ કાગડાઓને પીરસાય છે ભોજન. આપણા શાસ્ત્રમાં શ્રાદ્ધના દિવસોમાં કાગડાઓને શ્રાદ્ધ નાખવું એ પિતૃ સુધી પહોંચે છે એમ કહેવામાં આવ્યું છે. આજના સમયમાં ધીરે ધીરે શહેરી વિસ્તારમાં કાગડાઓ લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે માધાપર જૂનાવાસ વિસ્તારમાં આવેલા સોનાપુરી સ્મશાન ગૃહમાં એક નહીં અનેક કાગડાઓ જોવા મળે છે. માધાપરના જલારામ સત્સંગ મંડળ દ્વારા એક અનોખી જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. સવાર, બપોર, સાંજ 3 ટાઈમ આ કાગડાઓને જમાડવામાં આવે છે. જમાડવામાં ચણ નહીં પણ બુંદી, ગાંઠિયા, ખમણ અને રોટલીનું ભોજન પીરસાય છે. દરરોજ 170 થી 200 કાગડાઓ હોંશે હોંશે અહીં ભોજન લે છે. નોંધનીય વાત એ છે કે આ કાગડાઓની સાર સંભાળ માટે 2 કર્મચારીઓ પણ રાખવામાં આવ્યા છે. ત્યારે જીવદયાની આ સેવામાં માધાપરના દિલીપભાઈ ભીંડે અને વસંતભાઈ ભીંડેની સેવા કહેવી પડે તેમ છે. સ્ટોરી બાય કૌશિક છાયા, કેમેરામેન હિરેન ગોર. પક્ષી ગમે હોય, મોર હોય, કાગડો હોય, દરેક જીવ સરખા જ હોય છે. એથી તેને પણ અહીંયા આવે છે એટલે આ બધા જલારામ સત્સંગ મંડળ દ્વારા આ નાખવામાં આવે છે. જલારામ સત્સંગ મંડળ દ્વારા ત્યાં દર ગુરુવારે સાંજે ખારા ભાત ને દહીં પણ અહીંયા યક્ષ મંદિર સામે આપવામાં આવે છે. ભુજ હાટ રણોત્સવ કુટીર મેળો શુભારંભ તારીખ 16/12/2014 થી તારીખ 31/3/2015. સમય સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે. આ કુટીર મેળાને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરી કારીગરોના પરિવારને ઉપયોગી થઈ શકો છો. ગુજરાત સરકાર સંસ્કૃતિની જાળવણી માટે હંમેશા પ્રતિબદ્ધ છે. ભુજ હાટ રણોત્સવ કુટીર મેળામાં માટીકામ, વિવિધ જાતિના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરક બાટિકના કામ, આ સિવાયના મેટલ વર્ક, મડ વર્ક તથા અન્ય કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ કુટીર મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. ભુજ હાટ, ભુજ મુન્દ્રા રોડ, રિલાયન્સ મોલ સામે, ભુજ, કચ્છ. ભુજ હાટ રણોત્સવ કુટીર મેળો 31 માર્ચ 2015 સુધી જ. આપની પાસે રાશન કાર્ડ છે અને રાશન લેવા માટે સસ્તા અનાજની દુકાનોમાં ધક્કા ખાવા પડે છે અને હજુ રાશન મળેલ નથી તેવા જવાબો મળે છે. હવે આ બધું ભૂતકાળ બનતું જાય છે. સમગ્ર સિસ્ટમ પારદર્શક બનાવવા SMS સેવા સરકારે શરૂ કરી છે. હવે આપના દુકાનદાર પાસે સ્ટોક આવશે ત્યારે આપના મોબાઈલ પર SMS આવી જશે. સરકાર ફેર પ્રાઇઝ શોપના વહીવટને સંપૂર્ણ પારદર્શક બનાવવા પ્રયત્નશીલ છે. સસ્તા અનાજની દુકાન ઉપર કેટલી ખાંડ, કેટલું કેરોસીન, કેટલું અનાજ આવ્યું વગેરે બાબત જો કોઈ ગ્રાહક જાણવા માંગે તો સરકારે IPDS વેબસાઇટ ખોલી તમારો મોબાઈલ નંબર એન્ટર કરવામાં આવે તો આપને નિયમિત માહિતી મળતી રહેશે. આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી શીતલબેન પટેલે માહિતી આપતા જણાવ્યું કે ખાસ તો આપ IPDS જે આપણું વેબસાઇટ છે એની અંદર દરેક વ્યક્તિ, દરેક નાગરિક ગુજરાતનો પોતાનો મોબાઈલ નંબર એમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે અને એની અંદર એક પિન આપશે, એનાથી એને લોગિન કરી અને ખોલી શકશે અને એના દ્વારા એને હંમેશા દર મહિને એક SMS આવશે જેનાથી જે તે એરિયામાં જે તે પોતાનું જ્યાં એનું રેશન કાર્ડ હશે એ દુકાન પર કેટલો જથ્થો આવ્યો છે, ઘઉંનો, કેરોસીનનો, ખાંડનો અને કેટેગરી વાઇઝ APLનો જથ્થો, BPLનો જથ્થો, આ પ્રકારની માહિતી લોકોને મળતી રહેશે SMS દ્વારા. અત્યારે હજી લોકો આનાથી થોડા અજાણ છે પરંતુ અમે ગ્રામ્ય લેવલ પર સરપંચશ્રીઓના પછી આપણા જે તાલુકામાં સલાહકાર સમિતિના મેમ્બર્સ છે, દુકાનદારો છે, એ તમામ દ્વારા આને વધુ ને વધુ લોકો સુધી માહિતી પહોંચે અને આપના દ્વારા, મીડિયા દ્વારા પણ લોકો આ માહિતીથી માહિતગાર થાય અને વધારેમાં વધારે લોકો આ પોતાનો મોબાઈલ નંબર નાખી અને SMS એલર્ટની સિસ્ટમમાં IPDS સોફ્ટવેરનો ઉપયોગ કરે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ,
ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781. મીત વોરા, 9408435141. દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે શહેરમાં હવે કોઈ પણ જાતના પૂતળા અને પ્રતિમાઓ ન લગાડવી, કારણ કે આ પૂતળાની જાળવણી નથી થતી. તેને ધ્યાનમાં લઈ શહેરમાં નવા પૂતળા ન લગાડવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. દરેક શહેરમાં અનેક પૂતળા અને પ્રતિમા લાગેલી હોય છે. તેની યોગ્ય જાળવણી થતી નથી અને ગરિમા પણ જળવાતી નથી. તેને ધ્યાનમાં લઈ દેશની સર્વોચ્ચ અદાલતે આ આદેશ કર્યો છે અને દરેક નગરપાલિકાઓને આ આદેશનું પાલન કરવા માટે જણાવાયું છે. તાજેતરમાં જ મા આશાપુરા ન્યૂઝે ભુજની પ્રતિમાઓનો અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં બતાવાયું હતું કે ભુજ શહેરમાં અનેક પ્રતિમાઓ લાગેલી છે, પણ તેમની ગરિમા જળવાતી નથી અને પ્રતિમાઓ ખંડિત અવસ્થામાં જોવા મળે છે. હવે સુપ્રીમ કોર્ટે પણ આદેશ કર્યો છે કે કોઈપણ શહેરમાં નવા પૂતળા ન લગાવવા. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને જ્યારે આ ચુકાદા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે અમને હજી કોઈ લેખિતમાં જાણકારી નથી મળી. છેડા ડેવલપર્સ રજૂ કરે છે રણુજાનગર. કચ્છમાં પહેલીવાર એને થયેલ તૈયાર પ્લોટ માંડવીના બિદડા ગામમાં સર્વે નંબર 109. દર મહિને માત્ર 3500 સળંગ 70 હપ્તા ભરીને પ્લોટના માલિક બની શકો છો. બધા હપ્તા એક સાથે ભરનારને પસંદગીનો પ્લોટ અને તુરંતમાં જ દસ્તાવેજ તથા 10,000 બોનસ સાથે દર મહિને 3 મુખ્ય તથા 27 આશ્વાસન ઇનામોની વણઝાર, જેમાં 4 વ્હીલર, 2 વ્હીલર, જ્વેલરી અને હોમ એપ્લાયન્સીસનો સમાવેશ થાય છે. અમારું સરનામું નોંધી લો. છેડા ડેવલપર્સ, ઓફિસ નંબર 7, કતિરા કોમ્પ્લેક્સ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 655688. મોબાઈલ નંબર 9727996611. આયોજક લહેરી જે છેડા 9824208191. કિરણ કક્કા રાજુ 9924888222. મોગલ ઇકબાલ 987997978580. લોઢિયા અબ્દુલ 9909227603. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સૌ કોઈ પતંગ ચગાવી મકર સંક્રાંતિની મજા માણે છે, પરંતુ પતંગના આ દોરાથી અનેક પક્ષીઓ ઘાયલ થાય છે, જ્યારે અમુક પક્ષીઓના મોત નીપજે છે. ગઈકાલે વડોદરામાં 5 વર્ષીય બાળકનું પતંગના દોરાથી ગળું કપાઈ જતા મોત નીપજ્યું છે. આપણી મજા કોઈની મોતની સજા ન બને તે ખ્યાલ રાખવું આવશ્યક છે. પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા નાયલોનના ધારદાર દોરાથી ઉત્તરાયણના દિવસે અનેક પક્ષીઓ ઘાયલ થાય છે અને મૃત્યુ પણ પામે છે. ત્યારે આવા ધારદાર દોરા પર પ્રતિબંધ હોવા છતાં પણ અમુક જગ્યાએ આવા દોરાનું વેચાણ થતું હોય છે, તેમ વેપારીઓ પણ કબૂલી રહ્યા છે. કચ્છના નાગરિકોને મારી અપીલ છે કે એક તો આ ચાઇનીઝ દોરા, નાયલોનના દોરા ન વાપરે. આનાથી અકસ્માત થવાની સંભાવનાઓ છે. 2 વ્હીલરવાળા જે લોકો નીકળતા હોય છે એમને પણ ગળામાં મફલર કે એવું કંઈ વીંટી નહીં કરવા માટે મારી સૂચન છે. સાથે સાથે વેપારી મિત્રોને વિનંતી છે કે આવા કોઈ નફાની લાલચમાં પડ્યા વિના લોકોની સુખાકારી માટે અને પક્ષીઓના બચાવ માટે આપણે સાદા દોરાનો ઉપયોગ કરીએ, ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરીએ, નાયલોન દોરાનો ઉપયોગ ન કરીએ. આના માટે જરૂર પડે હું જાહેરનામું પ્રસિદ્ધ કરીશ અને એનો અમલ પણ કરાવશે પોલીસ. પણ સૌથી વધુ તો આપણી જાગૃતિની જરૂર છે કે આપણે જ ઉપયોગ ન કરીએ, વાપરીએ જ નહીં તો વેચવાવાળા પણ ક્યાંથી વેચવાના છે. પરંતુ આ પતંગ ચગાવતી વખતે કોઈને નુકસાન ન પહોંચે તેવી અપીલ મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચાર દ્વારા આપને કરવામાં આવે છે. યદુનંદન ડેવલપર્સ
યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ધન્વંતરી સ્કૂલના વાર્ષિકોત્સવમાં સ્કૂલના 150 જેટલા વિકલાંગ બાળકોએ સ્ટેજ પર પરફોર્મ કરી તમામ મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ધન્વંતરી સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં 150 જેટલા વિકલાંગ બાળકોએ વિવિધ પ્રકારના ડાન્સ કાર્યક્રમ રજૂ કર્યા હતા. સમાજમાં હંમેશા આવા વિકલાંગ બાળકોને સક્ષમ ગણવામાં નથી આવતા, ત્યારે વિકલાંગ બાળકોએ ડાન્સ પરફોર્મન્સ રજૂ કરી સમાજ સામે પડકાર ફેંક્યો છે કે અમે પણ સમાજ સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકીએ છીએ. સ્પીચ થેરાપિસ્ટ છું અને ધન્વંતરી સ્પેશિયલ બાળકોની સ્કૂલ સાથે સંકળાયેલી છું. આજે પ્રોગ્રામ બાળકોનો પરફોર્મન્સ છે અને અમારા બાળકોને કોઈ એક હેન્ડીકેપ, દાખલા તરીકે સાંભળવાની તકલીફ કે મંદબુદ્ધિ હોવા છતાં પણ એ લોકોનું પરફોર્મન્સ તમે જોઈ શકશો કે मेरा नाम मीना शिलेदार है, मैं साइकोलॉजिस्ट हूँ, बम्बई से आए हैं. खास ये धन्वंतरी का बच्चों का जो प्रोग्राम है उसके लिए, ये हमारे जो सारे बच्चे हैं वो स्पेशल चिल्ड्रन हैं और बहुत अच्छी तरह से परफॉर्म करते हैं. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ અષાઢ માસ નિમિત્તે ખાસ કચ્છના ધર્મપ્રિય, પ્રવાસપ્રિય, શ્રદ્ધાળુ યાત્રીગણ માટે ખાસ આયોજન. પ્રવાસ ક્રમાંક 1, સ્પેશિયલ ગંગા સ્નાન, હરિદ્વાર દર્શન, આરામદાયક રેલવે પ્રવાસ, રહેવા માટે સુંદર રૂમની વ્યવસ્થા, રુચિકર ભોજન, ફળાહારની સુવિધા, વિવિધ પ્રકારના ગંગા સ્નાન, મંદિર, આશ્રમના દર્શન પણ ખરા જ. યોગ્ય માર્ગદર્શક એટલે કે ગાઈડનો સંગાથ. આ બધું 506 હપ્તા. સ્કીમ જાન્યુઆરીથી જૂન સુધી જ. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન. સ્વૈચ્છિક સંસ્થા, વરિષ્ઠ નાગરિક સંગઠનો, મહિલા મંડળ માટે ગ્રુપ બુકિંગ આવકાર્ય છે. જોજો રહી ન જતા. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 02836246625. મોબાઈલ નંબર 9909951097, 9909951090. ઈમેલ divyayatrasangh@yahoo.co.in. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના મહેરઅલી ચોકમાં ઈશ્વર બેચર આંગડિયા પેઢીમાંથી 25 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. આંગડિયા પેઢીમાં ફરજ બજાવતા વિષ્ણુજી રવાજી ઠાકોર ગત તારીખ 31/12/2014ના સાંજના 25 લાખ રૂપિયા લઈ મહારાષ્ટ્રમાં આવેલ એક આંગડિયા પેઢીમાં પહોંચાડવા માટે ગયો હતો, પરંતુ નાણાં મહારાષ્ટ્રની આંગડિયા પેઢીને ન પહોંચતા ધર્મેન્દ્ર ત્રિભુવદાસ પટેલે પેઢીના કર્મચારી વિષ્ણુજી ઠાકોર વિરુદ્ધ 25 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. એટલે રાજકોટથી એ માણસ, રાજકોટ વાળા ઓફિસેથી માણસ અહીંયા પૈસા લેવા આવ્યો, પર ભરી મહારાષ્ટ્રમાં મોકલવાના હતા. એ માણસને અમે 6 વાગ્યાથી પૈસા આપ્યા. એ અમદાવાદ થઈ બસ સ્ટેશને બેસાડ્યો બસમાં,
અમદાવાદથી મહારાષ્ટ્ર જતો હતો, પાછો એ ત્યાંથી ગુમ થઈ ગયો છે. કેટલા પૈસા આપ્યા હતા? 25 લાખ રૂપિયા. ક્યાં પહોંચાડવાના હતા? મહારાષ્ટ્ર પરભરી. અહીંથી 6 વાગે આપ્યા હતા. ત્યાં પહોંચ્યા નથી. Happy Faces School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ પ્રી પ્રાઇમરી એન્ડ પ્રાઇમરી સ્કૂલ, પ્લોટ નંબર 22, જાદવજી નગર, ભુજ, કચ્છ. Our website is happyfacesbhuj.com. Contact 9898121426 9979898610. કોઠારા સબ ડિવિઝન હેઠળ નોકરી કરતા હર્ષદ દામજી જંગમ, ઉંમર વર્ષ 33, જ્યારે બંધ ફીડરમાં લાઇન ક્લિયર લઈને કામ કરતા હતા ત્યારે હાજાપર પાસે વાયર સાંધવાના સમયે તેમાં ઓચિંતો પાવર આવી જતા કરંટ લાગતા દુઃખદ અવસાન થયું છે. જેટકો દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ ઉપર આ સબસ્ટેશન ચલાવવા આપેલ છે અને ત્યાંથી પાવર ચાલુ થઈ જવાનું વીજ વિભાગના વર્તુળોએ જણાવ્યું છે. થોડા દિવસો પૂર્વે ભુજની એક પ્રવીણકુમાર આંગડિયા પેઢીના કર્મચારીને કારમાં અપહરણ કરીને રૂપિયા 49 લાખની લૂંટ ચલાવ્યાની ઘટના બનવા પામી હતી. આ કિસ્સામાં પોલીસે જુદી જુદી રાહે તપાસ શરૂ કરી છે, પરંતુ કોઈ મહત્વની કડી હજુ સુધી મળવા પામી નથી. અમદાવાદથી ભુજ જ્યારે આંગડિયા પેઢીના કર્મચારી વિધિ હાઈસ્કૂલ પાસે ઉતર્યા ત્યારે કારમાં સવાર 4 અજાણ્યા ઈસમોએ તેનું અપહરણ કરીને શંખેશ્વર લઈ ગયા હતા, જ્યાં છરી વડે હુમલો કરીને રૂપિયા 49 લાખના દાગીના લૂંટી લેવાયા હતા અને કર્મચારીને રતનપુર પાટિયા પાસે ફેંકી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસની તપાસ ભુજ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. હા ભાઈ, ભુજ સિટી પોસ્ટે વ્યક્તિ ગુમ રજિસ્ટર નંબર 30/14 જે આજે દાખલ થયેલ છે કલાક 7:45 વાગે, જેમાં રાકેશભાઈ પટેલ કે જે લાડોલ તાલુકા વિજાપુર મહેસાણાના છે અને તે ભુજ એસ પ્રવીણભાઈની આંગણિયા પેઢીમાં નોકરી કરે છે, જેઓ અમદાવાદથી HK ટ્રાવેલ્સમાં રવાના થયેલા ભુજ આવવા માટે. ત્યારબાદ તે ભુજ ઉતર્યાનું જણાવેલ, પરંતુ તપાસ કરતાં તે મળી આવેલ નથી, જેથી તેની ગુમ થવા બાબતની તપાસ હાલના તબક્કે ચાલુમાં છે. હજી સુધી કોઈ પત્તો પુરાવો મળેલ નથી, તપાસ ચાલુમાં છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.